સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। ગુજરાતના મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ડીસા ખાતે આવાસ અર્પણ કાર્યક્રમ યોજાયો। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ ઉપસ્થિતિથી લાભાર્થીઓને 1,31,454 આવાસો કર્યા અર્પણ। અમીરગઢમાં સરકારી જમીનના ખોટા હુકમ કરી કરોડોનું આચર્યું હતું કૌભાંડ। એક આરોપીને ઝડપાયા બાદ વધુ એક આરોપીની ધરપકડ। અંબાજીના કુંભારિયાની આવાસ યોજનાની લાભાર્થી મહિલા સાથે પીએમ મોદીએ કરી વાત। પહેલા કાચા છાપરામાં રહેતા ભિક્ષાવૃત્તિ કરતા પરિવારે પીએમ મોદીનો માન્યો આભાર। લાખણીનો એક વેપારી હની ટ્રેપમાં ફસાયો। પાલનપુરના દેવપુરામાં બોલાવી પૈસાની માંગણી કરતા ફરિયાદ। હવે જોઈએ સમાચાર વિસ્તારથી। વિકસિત ભારત વિકસિત ગુજરાત અંતર્ગત આજે બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ ઉપસ્થિતિથી લાભાર્થીઓને 1,31,454 આવાસોને અર્પણ કર્યા હતા। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વિકસિત ભારત વિકસિત ગુજરાત અંતર્ગત 2,993 કરોડના ખર્ચે તૈયાર થયેલા 1,31,454 આવાસોનું વર્ચ્યુઅલી લોકાર્પણ કરવામાં આવ્યું હતું। ગુજરાતની 182 બેઠક પર આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલી ઉપસ્થિત રહી લાભાર્થીઓ સાથે વિશેષ ચર્ચા કરી હતી। ત્યારે બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે ગુજરાતના મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આવાસ અર્પણ કાર્યક્રમ યોજાયો હતો। ડીસા ખાતે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રીના સ્વાગતની પણ શાનદાર તૈયારી કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મુખ્ય સચિવ રાજકુમાર, ગ્રામ વિકાસ કમિશનર કલેક્ટર વરુણ બરનવાલ, જિલ્લા વિકાસ અધિકારી દવે, અધ્યક્ષ શંકર ચૌધરી, ધારાસભ્ય કેસાજી ચૌહાણ, પ્રવીણભાઈ માળી, અનિકેત ઠાકર, માવજી દેસાઈ, કીર્તિસિંહ વાઘેલા, રાષ્ટ્રીય મહિલા આયોગના પૂર્વ ડિરેક્ટર ડોક્ટર રાજુલબેન દેસાઈ, બનાસકાંઠા જિલ્લા ભાજપ મહામંત્રી કનુભાઈ વ્યાસ, સંજયભાઈ બ્રહ્મભટ્ટ, ઉપપ્રમુખ મગનલાલ માળી સહિત રાજકીય નેતાઓ સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આજે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વર્ચ્યુઅલ માધ્યમથી પ્રધાનમંત્રી આવાસ યોજનાનું જ્યારે લોકાર્પણ કરી રહ્યા છે, ત્યારે ડીસાના એરપોર્ટ ઉપર CR પાટીલ અધ્યક્ષશ્રી અને CM પટેલ પધારી રહ્યા છીએ। ત્યારે અમે બહોળી સંખ્યાની અંદર એમનું સ્વાગત કરવા માટે અહીંયા ઉપસ્થિત રહ્યા છીએ। આજે ડીસાની અને આખા બનાસકાંઠાની પબ્લિક અહીંયા ઉપસ્થિત થઈ છે, ત્યારે બધાને એટલો બધો ઉત્સાહ અને આનંદ છે કે આપણે એમને ખૂબ જ દિલથી વધાવી લઈએ અને જે આપણે જે સરકાર છે, જે યોજનાઓ આપી રહી છે, એનાથી બધા જ ખુશ છે। એ માટે અમે આ સરકારનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। આજે ડીસા ખાતે યોજાયેલા મુખ્યમંત્રીના આ કાર્યક્રમમાં પધારવા લાભાર્થીઓની સુવિધા માટે 1,334 બસોની વ્યવસ્થા કરવામાં આવી હતી। આ ઉપરાંત 50,000 કરતાં વધારે લોકો માટે ભોજન વ્યવસ્થા પણ ઉપલબ્ધ બનાવવામાં આવી હતી। આજે મુખ્યમંત્રી હેલિકોપ્ટર દ્વારા હવાઈ માર્ગે ડીસા એરપોર્ટ પર પહોંચ્યા હતા અને તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું।
મુખ્યમંત્રીના આગમન બાદ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ સ્વાગત પ્રવચન કર્યું હતું અને સૂકા બનાસકાંઠા જિલ્લામાં કર્માવત તળાવ સહિત દાંતીવાડા ડેમ અને સીપુ ડેમમાં પાણી ભરવાની યોજનાને પગલે આભાર વ્યક્ત કર્યો હતો। સાથે સાથે પ્રધાનમંત્રી દ્વારા ઘર વિનાના પરિવારોને પોતાની માલિકીના ઘર બનાવી આપતા આજે આ પરિવારોને કાયમી સરનામું મળ્યું છે, જે અંગે પણ પ્રધાનમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો। અને હવે તો મકાન આટલા મોટા પ્રમાણમાં કેટલાય લોકોને જ્યારથી કરીને અહીંયા દેશના પ્રધાનમંત્રી શ્રી બન્યા ત્યારથી અમને યોજના ચાલુ કરી અને દરેકને ઘર મળી રહે એના માટેની વાત કરી તો ઘણા તો ભૂલી ગયા હશે। 5 વર્ષ પહેલા 7 વર્ષ પહેલા જેને મકાન મળ્યું તો જે ઝૂંપડામાં રહેતો માણસ એ પાકા મકાનની અંદર રહેતો થયો, કાચા મકાનમાં રહેતો માણસ પાકા મકાનમાં રહેતો થયો। એનું આખું જીવન બદલાયું છે, એના સંતાનો ભણતા થયા છે અને આખું પોતાનું લિવિંગ હેબિટ પણ બદલાયું છે, વિચારવાની દ્રષ્ટિકોણ પણ બદલાયો છે। ખાલી મકાન મળે છે એવું નહીં, મકાનની સાથે દીકરા દીકરીના સગપણ સુધી તેની સાથે જોડાયેલા હોય છે। દીકરાના લગ્ન કરવાના હોય પરંતુ કાચું મકાન હોય તો વિચારતા હોય છે કાલે પાકું મકાન થાય તો મારે પણ ઘેર વહુ દીકરાની આવે તે દિવસે એને પણ પાકું મકાન આપી શકાય। તો આર્થિક સ્વાવલંબનનું કામ તો છે, પણ સામાજિક ઉત્થાનનું પણ ખૂબ મોટું કામ આ મકાનની યોજનાના માધ્યમથી છે ને દેશના પ્રધાનમંત્રીશ્રીએ આ ખૂબ ગરીબ અને સામાન્ય માણસ માટે એક અદ્ભુત કહી શકાય એવું કામ આપણા સૌ માટે કર્યું છે। આજે પ્રધાનમંત્રી આવાસ યોજનાના લોકાર્પણ પ્રસંગે ડીસા પહોંચેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે લાભાર્થીઓને પોતાના પાકા મકાન મળતા તેમણે અભિનંદન પાઠવ્યા હતા અને આજની આ ઘટનાને ઐતિહાસિક જણાવી હતી। ભૂપેન્દ્ર પટેલે વધુમાં જણાવ્યું હતું કે એક સાથે 1,32,000 મોટી સંખ્યામાં લાભાર્થીઓને લાભો મળી રહ્યા છે, તેને લઈ આજે ગુજરાતના લાખો પરિવારના ઘરમાં લાપસી બનશે। આ ઉપરાંત પ્રધાનમંત્રી 22 જાન્યુઆરીના દિવસે રામમા મંદિરની સ્થાપના કરીને પણ ઇતિહાસ સર્જી દીધો હતો। આ ઉપરાંત પ્રધાનમંત્રી 22 જાન્યુઆરીના દિવસે રામના મંદિરની સ્થાપના કરીને પણ ઇતિહાસ સર્જી દીધો હતો। યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી આજે ગુજરાતના લાખો પરિવારના ઘરે લાપસીના આંધણ મૂકવાનો પ્રસંગ આવ્યો છે। એક સાથે એક જ સમયે 1,32,000 થી વધુ આવાસોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત એ ઐતિહાસિક ઘટના છે અને તેના પ્રેરણા સ્ત્રોત છે આપણા આદરણીય શ્રી મોદી સાહેબ। આદરણીય શ્રી નરેન્દ્રભાઈ હજુ 15 દિવસ પહેલા જ 22મી જાન્યુઆરીએ ભગવાન રામચંદ્રજીની અયોધ્યા મંદિરમાં ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા કરાવી અને એક નવો ઇતિહાસ સર્જ્યો છે। ડીસા ખાતે યોજાયેલા આવાસ અર્પણ કાર્યક્રમ અંતર્ગત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લાભાર્થીઓએ વિશેષ સંવાદ યોજાયો હતો, જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના સહિત સરકારની અન્ય યોજનાઓના લાભાર્થીઓએ આજે પ્રધાનમંત્રી સાથે સરકારની કલ્યાણકારી યોજનાના ફાયદા જણાવવા ઉપરાંત પ્રધાનમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો। ગીતાબેન નમસ્કાર। નમસ્તે સાહેબ, નમસ્તે સાહેબ, જય શ્રી રામ સાહેબ। ગીતાબેન જય શ્રી રામ। જય શ્રી રામ। ગીતાબેન આખું પરિવાર બેઠું છે તમારું તો? અરે સાહેબ, આજ તો મારે બહુ ખુશીનો માહોલ છે સાહેબ। આજ તો તમારા સાથે વાત કરવા મને મળી છે સાહેબ, તો એવું મને આનંદ મળ્યું છે તો મને એમ થાય કે ઓહો, આજ તો સાહેબે મને બહુ આમ સાહેબ એવું મને બધી મળી ગઈ છે કે મારે ભગવાન સાથે વાત થતી હોય સાહેબ। જરા ગીતાબેન તમારી બધી ઓળખાણ આપો। મારું નામ છે ગીતાબેન છગનભાઈ ચૌહાણ, મારું ગામ છે નાના ખીજડીયા, ટંકારા તાલુકો, જિલ્લો મોરબી। નહીં, ઘરમાં કેટલા લોકો છો, શું કરો છો, મકાન કેવું બન્યું, કેટલા સમય લાગ્યો, બીજી તમને સરકારની કઈ લાભ મળ્યા હશે, જરા આમ સમજાવો ને મને। સાહેબ, મારે બધોય પણ લાભ મળ્યો છે। મને સરકાર તરફથી મફત પ્લોટ મળ્યો છે। પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મેં મારું મકાન બનાવ્યું છે, મારું સપનાનું મકાન બન્યું સાહેબ, અને મારા છોકરા મારા બાળકો હું પણ બહુ ખુશ રહી છું સાહેબ। અને મારી દીકરી પણ ડેન્ટલનું ભણે છે, બીજી એક દીકરી છે કોલેજ કરે છે, અને એક દીકરી છે એ આપણે અજંતામાં જાય છે, અને મારો દીકરો છે શિક્ષક તરીકે પ્રાઇવેટ નોકરી કરે છે સાહેબ। તો તમારા ઘરમાં તો કમાણી જોરદાર હશે।
સાહેબ એમાં એવું છે કે દીકરીઓ ભણે છે એને આપણે શિક્ષક તરીકે તમે બધે જે આપો છો યોજના સ્કોલરશીપ બધી આપો છો એ મળે છે અને મારી એક દીકરી છે અજંતામાં જાય છે અને મારો દીકરો પણ એ સરકાર પ્રાઇવેટ નોકરી કરે છે સાહેબ. એટલે દીકરાને શું ભણાયો તો? હા સાહેબ, કેટલું ભણાયો દીકરાને? દીકરાને કોલેજ કરાવેલો છે સાહેબ. કોલેજ કરાવી દીધી. તો હવે તો આ છોકરાઓ બધા લગ્ન કરવા જેવા થઈ ગયા છે. અરે સાહેબ હવે તો મકાન તમે આપ્યું પછી તો બહુ માંગાઈ પણ સારા આવે છે સાહેબ, બહુ માણસો પણ સારા બોલાવે છે અમને. એમ એટલે તમને હવે તમારી બરાબર જેવું જોઈતું હશે એવું ઘર મળશે એવું લાગે છે મને. એટલે દીકરીઓ સુખી થશે. બધી સાહેબ તમારા બધે આભાર છે કહેવાય સાહેબ બધો. એમાં એવું છે બેન, તમે બાળકોને જે રીતે મોટા કરી રહ્યા છો, એમને શિક્ષણ અને સંસ્કાર આપી રહ્યા છો, આ તમારી મોટામાં મોટી મૂડી છે. હા સાહેબ. આ ઘર તો ઘર ભલે તમે પછી બનાવ્યું, પણ બાળકોની જિંદગી પહેલા બનાવી તમે. હા સાહેબ. આ મોટું કામ કર્યું છે. તમે પોતે કઈ કરો છો કે ગીતાબેન? હા સાહેબ, હું એમિટેશન નું ઘરે કામ કરું છું સાહેબ. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આજે ગુજરાતમાં 1,31,456 આવાસોનું આજે લોકાર્પણ કરવામાં આવતા પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓ પણ ખુશખુશાલ થઈ ઉઠ્યા હતા અને પોતાની માલિકીનું પાક્કું મકાન મળતા આજે આ લાભાર્થીઓનું સપનું પૂરું થયું હોવાનું જણાવી રહ્યા હતા. સાહેબ, મારું નામ વજેગઢ વાદી ભગવતીબેન ભગાભાઈ વાદી વજેગઢ. અમારે પહેલાં અમે છાપરામાં રહેતા હતા અને મોદી સાહેબે અમને મકાન આપ્યું અને મકાનમાં અમે રહીએ છીએ અને બધી વાતે સુખ શાંતિ જીવીએ છીએ. ડીસા ખાતે મુખ્યમંત્રીએ આવાસ અર્પણ કર્યા બાદ તેમનો કાફલો જગતજનની મા અંબાના ધામ અંબાજી ખાતે જવા માટે હવાઈ માર્ગે રવાના થયો હતો અને અંબાજીમાં માતાજીના દર્શન કર્યા બાદ શ્રી શક્તિ સેવા ગ્રુપના ઉષાબેન અગ્રવાલ સાથે મુલાકાત કરીને પરત જલોત્રા પહોંચશે અને જલોત્રા પહોંચ્યા બાદ મુખ્યમંત્રી આજે ખેડૂત પરિવારના ત્યાં રાત્રિ રોકાણ કરીને આવતીકાલે પરત ગાંધીનગર જવા માટે રવાના થશે. થરાદ ખાતે ભાજપ અને ઓબીસી દ્વારા રાહુલ ગાંધીના વિરોધમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તાજેતરમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી દ્વારા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની જ્ઞાતિ ઓબીસી સમાજ વિરુદ્ધ ટિપ્પણી કરવામાં આવી હતી, જેના કારણે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને ઓબીસી સમાજનું અપમાન કરવાથી રાહુલ ગાંધી વિરુદ્ધ થરાદ શહેર ભાજપ અને તાલુકા ભાજપ અને ઓબીસી દ્વારા રાહુલ ગાંધીના વિરુદ્ધમાં સૂત્રોચ્ચાર કર્યા હતા અને રાહુલ ગાંધી દ્વારા દેશના પ્રધાનમંત્રી વિશે બોલવામાં આવેલા શબ્દો પરત ખેંચી અને માફી માંગે તેવા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. માનનીય આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના વિશે શ્રી રાહુલ ગાંધીએ જે અશોભનીય શબ્દો ઓબીસી વિશે વાપર્યા છે અને જે સમસ્ત બક્ષીપંચ સમાજનું જે અપમાન કર્યું છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ અને આજે અમે એના વિરોધ પ્રદર્શન કરીએ છીએ અને એમના શબ્દોને વખોડી કાઢીએ છીએ. સમસ્ત થરાદ તાલુકા અને થરાદ શહેર બક્ષીપંચ મોરચો રાહુલ ગાંધીના આ શબ્દોને વખોડી કાઢે. એમ થરાદ શહેરનું સંગઠન અને થરાદ શહેરનું સંગઠન અને થરાદ શહેર અને થરાદ તાલુકા બક્ષીપંચ મોરચો રાહુલ ગાંધીને સખત શબ્દોમાં ચેતવણી આપે છે કે ભવિષ્યમાં અમારા વડાપ્રધાનશ્રી માટે આવા અશોભનીય શબ્દોનો ઉપયોગ ન કરે. આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જેઓ બક્ષીપંચ સમાજમાંથી આવે છે એમના વિશે કોંગ્રેસના રાહુલ ગાંધીશ્રીએ અશોભનીય શબ્દો વાપર્યા છે. એ અશોભનીય શબ્દો માટે ભારતીય જનતા પાર્ટીના બક્ષીપંચ મોરચા દ્વારા તાલુકા તથા થરાદ શહેર અને થરાદ તાલુકાના બક્ષીપંચ મોરચાના તમામ ટીમ દ્વારા તેમજ થરાદ શહેરની સંગઠન ટીમમાં મહામંત્રી શ્રી પ્રતાપભાઈ સોની તથા ઉમેદભાઈ પરમાર સાહેબે પણ ખૂબ અમને સહકાર આપ્યો છે અને અમે આ શબ્દોને વખોડીએ છીએ. માનનીય નરેન્દ્ર મોદી માટે જે અશોભનીય શબ્દો વાપર્યા છે એ શબ્દોને પોતે પરત લે, વાપસ લે અને એમનો અમે ખૂબ સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ. ભારત માતા કી જય અને રાહુલ ગાંધીશ્રી પોતે માફી માંગે. બનાસકાંઠા જિલ્લાના ડીસામાં પીએમ આવાસ યોજનાના લોકાર્પણ પૂર્વે કોંગ્રેસ આગેવાનોની અટકાયત કરવામાં આવી હતી. ડીસામાં મુખ્યમંત્રીના આગમન પહેલા કાર્યક્રમનો વિરોધ કરવા પહોંચેલા 6 કોંગ્રેસ આગેવાનોની પોલીસે અટકાયત કરી હતી.
સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરતા કોંગ્રેસ કાર્યકરોની પોલીસે ટીંગાટોળી કરી પકડ્યા હતા. ત્યારબાદ કોંગ્રેસ આગેવાનોને પોલીસ ગાડીમાં બેસાડી પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા. કોંગ્રેસના આગેવાનો દ્વારા સરકાર સામે ભારે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો. કોંગ્રેસના યુવા નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન વિશે અભદ્ર ટિપ્પણી કરતા ઓબીસી સમાજની લાગણી દુભાઈ હોય. પાલનપુર ખાતે ભાજપ અને ઓબીસી મોરચા દ્વારા રાહુલ ગાંધીના પુતળાનું દહન કરી કોંગ્રેસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. કોંગ્રેસના યુવા નેતા રાહુલ ગાંધી તેમના મનગઢત તર્ક કરીને સતત વિવાદોમાં ઘેરાયેલા રહેતા હોય છે, જે વચ્ચે ફરી ઓબીસી મુદ્દે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વિશે અભદ્ર ટિપ્પણી કરી વડાપ્રધાનનું અપમાન કરતા વિવાદમાં સપડાયા છે. જો કે તેમના વડાપ્રધાન વિશેના નિવેદનને લઈ સમગ્ર ઓબીસી સમાજની લાગણી દુભાઈ છે. તેમજ ભાજપ અને ઓબીસી સમાજમાં રાહુલ ગાંધી પ્રત્યે રોષ ભભૂકી ઉઠ્યો છે. ત્યારે પાલનપુરના ગુરુ નાનક ચોક ખાતે ભાજપ દ્વારા શુક્રવારે સાંજે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના પુતળાનું દહન કરી તેમજ કોંગ્રેસ વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શિત કરાયો હતો અને રાહુલ ગાંધી વડાપ્રધાન તેમજ સમગ્ર ઓબીસી સમાજની માફી માંગે તેવી માંગ કરવામાં આવી હતી. સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું. અમીરગઢમાં સરકારી જમીનના ખોટા હુકમ કરી કરોડોનું આચર્યું હતું કૌભાંડ. એક આરોપીને ઝડપાયા બાદ વધુ એક આરોપીની ધરપકડ. અંબાજીના કુંભારિયાની આવાસ યોજનાની લાભાર્થી મહિલા સાથે પીએમ મોદીએ કરી વાત. પહેલા કાચા છાપરામાં રહેતા ભિક્ષાવૃત્તિ કરતા પરિવારે પીએમ મોદીનો માન્યો આભાર. લાખણીનો એક વેપારી હની ટ્રેપમાં ફસાયો. પાલનપુરના દેવપુરામાં બોલાવી પૈસાની માંગણી કરતા ફરિયાદ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારી. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. વિરામ બાદ સ્વાગત છે. અમીરગઢમાં સરકારી જમીનના ખોટા હુકમ કરી બીજા બાજુએ લોકો પાસેથી પૈસા પડાવી કરોડોનું કૌભાંડ આચર્યું હતું. જે સરકારી જમીન કૌભાંડ મામલે તેમજ સરકારી કર્મચારીનો દુરુપયોગ કરી ખોટા હુકમ કરનાર આરોપી કિરણ રણાવાસિયાની 5 દિવસ પહેલા અટકાયત કરવામાં આવી હતી. આ ઉમરકોટ અને મહાદેવિયા ગામની સરકારી જમીનના ખોટા હુકમ મામલામાં વધુ એક આરોપીનું નામ ખુલતા અટકાયત કરવામાં આવી હતી. મુખ્ય આરોપી કિરણ રણાવાસિયાની મદદ કરનાર મહાદેવિયા ગામના માળી ભરત દીપાની પોલીસે અટકાયત કરી હતી.
મામલતદાર કચેરીના ખોટા ગોલ્ડ રાઉન્ડ સીલ અને સિક્કા અને મામલતદારની ખોટી સહી કરી સરકારી જમીનના ખોટા હુકમ કરી કરોડોનો કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. લોકો પાસેથી 1,25,00,000નો કૌભાંડ આચરી સરકારી જમીનના ખોટા હુકમ કરનાર આરોપીઓને પોલીસે અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. સરકારી જમીનના ખોટા હુકમ કરનાર અને જમીન કૌભાંડ મામલે વધુ નામ ખુલે તેવી શક્યતા છે. બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો મોટાભાગે ખેતી કરી તેમના પેટનો ખાડો પૂરતા હોય છે, પરંતુ ખેડૂતો ઉપર એક પછી એક આપત્તિઓ આવી રહી છે, જેનો સામનો કરવો ખેડૂતો માટે કઠિન સાબિત થઈ રહ્યું છે. બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના સનેસડા ગામે ગઈકાલે નર્મદા ડિસ્ટ્રિક્ટ કેનાલમાં મોટું ગાબડું પડ્યું હતું અને કેનાલ પાસે રહેલ ખેતરો બેટમાં ફેરવાઈ ગયા હતા, જેથી ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. સતત બીજા દિવસે વાવ તાલુકાના જાનાવાડા ગામે કેનાલમાં ગાબડું પડ્યું છે અને કેનાલનું પાણી ખેતરોમાં ફરી વળ્યું છે, જેના લીધે ખેડૂતોએ તૈયાર કરેલ ઊભો પાક અને પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને ખેડૂતોના મોટા પ્રમાણમાં નુકસાન વેઠવાનો વારો આવ્યો છે, જેને લઈ ખેડૂતે સરકાર સામે બળાપો કાઢ્યો છે કે વારંવાર કેનાલોમાં ગાબડા પડી રહ્યા છે. મારા ખેતરમાં ચોથી વખત થયું છે અને 4 ફૂટ જેટલે પાણી ચડેલું છે અને તમામ પાક નિષ્ફળ ગયો છે. ત્યારે શું મોટા મોટા ટાઈફાઓ કરતી સરકાર આ ખેડૂતોની વેદના સાંભળશે ખરા? જેને લઈ ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. કાંકરેજ તાલુકાના ખીમાણા ખાતે કાંકરેજ તાલુકા કોંગ્રેસ સમિતિની મીટિંગ યોજાઈ હતી. કાંકરેજ તાલુકાના ખીમાણા ખાતે એઆઈસીસીના અલકા ક્ષત્રિયની અધ્યક્ષસ્થાને કાંકરેજ તાલુકા કોંગ્રેસ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં કાંકરેજ તાલુકાના ધારાસભ્ય અમરતજી ઠાકોર ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા અને તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના કોંગ્રેસ પક્ષના પીઢ કાર્યકરો અને આગેવાનો સહિત મોટી સંખ્યામાં યુવાનો, વડીલો સહિત મહિલાઓ ખાસ કરીને આ મીટિંગમાં હાજરી આપી હતી, જેમાં આવનાર દિવસોમાં લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના કોઈ પણ ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવે તે જ ઉમેદવારને કેન્દ્રમાં મૂકવા માટે કાળજી રાખવા માટે જણાવ્યું હતું. અને હવે એક તરફ વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા કરવામાં આવેલ કામગીરી તેમજ શાળાઓમાં શિક્ષકો અને ઓરડાનો અભાવ અને ભૌતિક સુવિધાઓ પૂરી પાડવામાં આવતી નથી, ત્યારે હવે આવનાર દિવસોમાં લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ ભાજપ આમને સામને છે, ત્યારે મતદારોને રીઝવવા માટે કોણ કેટલી સફળતા મેળવી શકશે તે તો આવનારો સમય જ બતાવશે. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 2,993 કરોડના ખર્ચે તૈયાર થયેલા 1,31,454 આવાસોનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલી લોકાર્પણ કર્યું હતું અને ગુજરાતના ટોચના નેતાની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રીના હસ્તે લાભાર્થીઓને મકાનની ચાવી અર્પણ કરવામાં આવી હતી. ડીસામાં યોજાયેલા આ ભવ્ય કાર્યક્રમનું સમાપન થયા બાદ મુખ્યમંત્રી હવાઈ માર્ગે અંબાજી જવા માટે પહોંચ્યા હતા અને અંબાજી નજીક આવેલા ચીખલા હેલીપેડ પર ઉતરાણ કર્યું હતું અને ત્યારબાદ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે માતાજીના દર્શન કરવા માટે પહોંચ્યા હતા. મંદિરમાં મુખ્યમંત્રીએ આજે વિશેષ પૂજા અર્ચના કરી હતી અને ત્યારબાદ પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને રૂબરૂ મુલાકાત લીધી હતી અને પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભ અને ચર્ચા કરી હતી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પીએમ આવાસ યોજના અંતર્ગત બનેલા મકાનોની રિબીન કાપીને કળશ પૂજા કરીને લાભાર્થીઓને ગૃહ પ્રવેશ કરાવ્યો હતો. ત્યારબાદ અંબાજી મંદિરમાં ઓનલાઈન પ્રસાદ વિતરણની શરૂઆત કરાવી હતી અને મંદિરમાં સંચાલકો સાથે ઓનલાઈન પ્રસાદના વિતરણની માહિતી મેળવ્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દાંતા રોડ પર આવેલી શ્રી શક્તિ નારી સશક્તિકરણ કેન્દ્રની મહિલાઓને સામગ્રી આપવા માટે રવાના થયા હતા. અંબાજીના કુંભારિયાની આવાસ યોજનાની લાભાર્થી મહિલા સાથે પીએમ મોદીએ વર્ચ્યુઅલ વાત કરી હતી અને લાભાર્થીઓએ પીએમ મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો. 2014 પછી ગરીબોને ખાલી ઘરની છત ખાલી પાકી જ નથી બનાવી, પણ અમારી સરકારે કરોડો લોકોને પીએમ આવાસ યોજના હેઠળ ગુજરાતમાં અત્યાર સુધી 13 લાખ કરતાં વધુ મકાન ગ્રામીણ વિસ્તારમાં, 5 લાખ કરતાં વધુ આવાસો શહેરી વિસ્તારોમાં, 8 લાખ કરતાં વધુ મકાનો આપવામાં આવ્યા છે. આજે ગુજરાતના 182 વિધાનસભા વિસ્તારના લોકોએ પીએમ આવાસ યોજનાના કાર્યક્રમને વર્ચ્યુઅલ નિહાળ્યો હતો.
પાકા મકાનોની ચાવી અપાઈ છે, ઘરમાં ગેસ સહિતની સામગ્રી અપાઈ છે. પીએમ આવાસ યોજનાના મકાન બાબતે આશાબેન ભરથરીએ પીએમ નરેન્દ્ર મોદી સાથે વર્ચ્યુઅલ ખુલ્લા મને ચર્ચા કરી હતી. સરકારની કઈ કઈ યોજનાઓના લાભ મળ્યા જરા કહી શકશો? બધા લાભ મળ્યા છે સાહેબ અમને. પાણીની વ્યવસ્થા બધા કોઈ જે ચાલતું હશે પાણીની વ્યવસ્થા છે સાહેબ, લાઇટની વ્યવસ્થા છે, બધી વાતની વ્યવસ્થા છે અમારે. પેલો ગેસનો બાટલો મળી ગયો છે સાહેબ. ગેસનો બાટલો મળી ગયો, પૈસા આપવા પડ્યા હતા કોઈ? ના સાહેબ, આપવા પડ્યા હતા, મને કહેતા નથી તમે? ના ના સાહેબ, નથી આપ્યા. ખરેખર ઘણી વાર જો ખાનગીમાં કોઈ પૈસા લઈ જાય તમે બોલો ને, એવું નથી થતું ને? ના ના સાહેબ, કોઈએ નથી લીધા. એમ હા સાહેબ. હવે આપણું અંબાજી ને આ બાજુ તમારું જલોત્રા બધા જે ગામો છે એમાં ઝાડ જ નથી. કઈ કરશો તો બધા ભેગા થઈને ઝાડ બાડ ઉગાડશો? હા સાહેબ, કરશું ને. પેલો ગાંડો બાવળીઓ નથી ઉગાડવાનો આપણે? ના ના સાહેબ, ફૂલની વાડી ઉગાડી જઈશ. એમ? હા. શાકભાજી વાવો, શાકભાજી. હા, શાકભાજી વાવશું ને છોકરાઓ ફૂલે પણ જરા વાવશું. શાકભાજી ખાતા થાય. હા સાહેબ. વરસાદમાં સરી શક્તિ બાળકો વરસાદમાં કેટલા છે વાવીએ. તમારા પરિવારમાં? 6 માં દીકરા છીએ સાહેબ. બાળકો શું કરે છે? બાળકો સરી શક્તિ સેવા કેન્દ્રમાં મારા બાળકો ભણવા જાય છે સાહેબ. ને હું શક્તિ સેવા કેન્દ્રમાં ત્યાં આગળ અંબાજી કુંભારિયામાં વસાતમાં કુંભારિયા જાય છે. સરી શક્તિ વસાતમાં ભણવા જાય છે છોકરા. હા, ને હું તો ભણતરમાં સારું મળે છે ત્યાં? મળે છે ને સાહેબ, સારી રીતે ભણાવે છે એમને. છોકરો દોડમાં ફાસ્ટ છે. મારો બાપ દોડમાં ભાગ લે છે? હા, અને આર્મીમાં જવાની એમને ઈચ્છા છે સાહેબ છોકરાની મારે. પણ હું અંબાજી આવ્યો ત્યાં શક્તિવાળા છોકરાઓ તો બધા પેલા વાજા બગાડતા હતા, બેન્ડ બગાડતા હતા. એમાં પહેલો છોકરો મારો છે સાહેબ. એમાં કેમ? હા, તો પછી એની જોડે તો મારો ફોટો હશે. લીડર છે મારો છોકરો સાહેબ. અરે વાહ, તો તમે લીડર થઈ ગયા લાગો છો. ચાલો, તમારા બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ. સરસ સરસ મકાન મળ્યા છે. હવે જીવન પણ સરસ બને અને બધી યોજનાઓનો તમને લાભ મળે અને બધી યોજનાઓનો લાભ મળે તો આપણે પણ શક્તિશાળી થઈને બીજા ગરીબને મદદ કરવી જોઈએ. બીજા હવે આપણી બાજુમાં કોઈ ગરીબ ના રહે. મારું મકાન બનાસકાંઠું છે ને એમાં કોઈ ગરીબ ના રહેવું જોઈએ. મારું મકાન અને આ બનાવ્યું તમારા સ્ત્રી શક્તિ વાળા તો ભિક્ષાવૃત્તિ નાબૂદી માટેનું કામ કરી રહ્યા છે. મારું મકાન બનાવ્યું પણ સાહેબ એવા ગરીબ લોકોનું બીજાનો પણ બનાવજો. માતાજી તમને બહુ બહુ શક્તિ આપે. માં જગદંબા તમારું ભલું કરે ને તમારા ખૂબ ખૂબ આભાર માનું છું સાહેબ. જય અંબે. જય અંબે. પીએમ મોદી સાથે કાચા છાપરામાં રહેતા ભિક્ષાવૃત્તિ કરતા પરિવારે પીએમનો આભાર માન્યો હતો. લાભાર્થી બહેને કહ્યું હતું કે અમે હવે પીએમ આવાસ યોજનાના મકાનમાં આવીને ખુશ છીએ. અંબાજી આસપાસ ઝાડ ઓછા હોવાની પીએમ મોદીએ વાત કરી હતી અને વૃક્ષો વધુ વાવવાનું કહ્યું હતું. તેના જવાબમાં પીએમ મોદીને લાભાર્થી બહેને ઝાડ વધુ ઉગાડવાની અને ફૂલો ઉગાડવાની બાંહેધરી આપી હતી. નરેન્દ્ર મોદીએ ભિક્ષા માંગવાની પ્રથા બંધ કરી અને ભણતર કરવા બાળકોને મૂક્યા તેની ખુશી વ્યક્ત કરી હતી. પીએમ મોદીએ આશાબેન ભરથરી સાથે ઘર બાબતે અનેક પ્રશ્નો પર ચર્ચા કરી હતી. अच्छा लग रहा है साहब अमने હું તો ગબ્બરનું જ કહું છું. હવે નહીં કહું. અમે ગબ્બરમાં રહેતા હતા, ઝૂંપડામાં રહેતા હતા સાહેબ. તો અમને હવે પાકા મકાન મળ્યા છે. અમારા છોકરા અમે સારી રીતે રહીએ છીએ. પહેલાં વરસાદ આવતો હતો તો અમને બહુ દુઃખ હતું સાહેબ. અમારું અનાજ પલળી જતું હતું, મારા છોકરા પલળી જતા હતા, હું પણ પલળી જતી હતી સાહેબ. એટલે અમને બહુ જ દુઃખ હતું. તો મોદી સાહેબે
મોદી સાહેબને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે અમે અમાને દુઃખમાંથી સુખમાં લાયા. એમને માતાજી ખૂબ શક્તિ આપે. એને રામજીને મકાન આપ્યું, જેવી રીતે અમને ગરીબને મકાન આપ્યું. મારા જેવા કોઈ ગરીબ હોય એમને આગળ પણ મકાન મળી જવું જોઈએ સાહેબ. મોદી સાહેબે આજે મને વાત કરી છે, બહુ ખૂબ જ આનંદ થાય છે ને ખૂબ ખુશ છું હું દિલથી. મારા છોકરાને ફોજીમાં મૂકવાનો છે. અત્યારે મારો છોકરો 11માં ભણે છે. એમને મોદી સાહેબ જોડે મેં વાત કરી છે, મારા દીકરાને ફौजीમાં भर्ती करवानो છે. कि हमने किसी अच्छे कर्मों का आज हमें फल मिला है. श्री शक्ति सेवा केंद्र के माध्यम से जो ये 200 आवास गरीबों के लिए हमने तैयार किए, आज उनका लोकार्पण है. और हमारे लिए सबसे बड़ी खुशी की बात है कि हमारे आदरणीय प्रधानमंत्री जो हर एक गरीब तक पहुंचने का हर मिनट प्रयत्न कर रहे हैं, आज उन्होंने इन लाभार्थियों के साथ में बात की और ये घर आज उन्हें लोकार्पण करने जा रहे हैं. और मुझे लगता है कि अंबाजी क्षेत्र में भिक्षानी शिक्षा का भी एक बहुत बड़ा अभियान जो हम लेके चल रहे हैं श्री शक्ति सेवा केंद्र के माध्यम से, यहाँ एक भी बच्चा शिक्षित नहीं रहेगा आने वाले समय में. और तो हम बड़ा प्रधान के लिए इतना ही कह सकते हैं कि न भूतो न भविष्यते, ऐसे व्यक्तित्व को हम नमन करते हैं और हम माँ अम्बा से प्रार्थना करते हैं कि उनको इतनी शक्ति दे कि भारत में एक भी गरीब बगैर घर के नहीं रहे. यही हमारी इच्छा है. जय अम्बा. 400 से ज़्यादा कोई महिलाओं को जो रोजी रोटी. ફરી સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું અમીરગઢમાં સરકારી જમીનના ખોટા હુકમ કરી કરોડોનું આચર્યું હતું કૌભાંડ. એક આરોપીને ઝડપાયા બાદ વધુ એક આરોપીની ધરપકડ. અંબાજીના કુંભારિયાની આવાસ યોજનાની લાભાર્થી મહિલા સાથે પીએમ મોદીએ કરી વાત. પહેલા કાચા છાપરામાં રહેતા ભિક્ષાવૃત્તિ કરતા પરિવારે પીએમ મોદીનો માન્યો આભાર. લાખણીનો એક વેપારી હની ટ્રેપમાં ફસાયો. પાલનપુરના દેવપુરામાં બોલાવી પૈસાની માંગણી કરતા ફરિયાદ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. વિરામ બાદ સ્વાગત છે. એક મહિલાએ લાખણીના વેપારીને પોતાની પ્રેમજાળમાં ફસાવી તેને પાલનપુરના દેવપુરા ગામે એક મકાનમાં બોલાવી મહિલાએ અન્ય એક કિસ્મ સાથે મળી વેપારીના નગ્ન ફોટા પાડી આ ફોટા વાયરલ કરવા અને તેની સામે રેપની ફરિયાદ દાખલ કરવાની ધમકી આપી બ્લેકમેલ કરવામાં આવતા વેપારીએ મહિલા સહિત 2 વ્યક્તિ વિરુદ્ધ પાલનપુરમાં ફરિયાદ દાખલ કરાવી છે. લાખણી તાલુકાનો એક વેપારી એક મહિલાના સંપર્કમાં આવ્યો હતો. જો કે મહિલાએ મીઠી વાતો કરી આ વેપારીને પોતાની પ્રેમજાળમાં ફસાવ્યો હતો. જો કે વેપારીએ આ મહિલાની વાતોમાં આવી જતા મહિલાએ તેને પાલનપુર નજીક આવેલ દેવપુરા ગામે ગત તારીખ 26 જાન્યુઆરીના રોજ એક ત્રાહિત વ્યક્તિના ઘરે બોલાવ્યા હતા.
જ્યાં રૂમમાં મહિલાએ વેપારીના અંગત પરના ફોટા પાડી અને ડીસાની તુલસીભાઈ જયરામભાઈ જોશી સાથે મળી આ વેપારીને તેના ફોટા વાયરલ કરી બદનામ કરવા તેમજ ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી તેની પાસે લાખો રૂપિયાની માંગણી કરી બ્લેકમેલ કરવામાં આવતા આખરે વેપારીએ મહિલા અને ડીસાના એક ઈસમ સામે પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાવતા પોલીસે હની ટ્રેપના બંને આરોપીઓને ઝડપી લેવાની તજવીજ હાથ ધરી છે। ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર। ગુજરાતના મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ડીસા ખાતે આવાસ અર્પણ કાર્યક્રમ યોજાયો। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ ઉપસ્થિતિથી લાભાર્થીઓને 1,31,454 આવાસો કર્યા અર્પણ। અમીરગઢમાં સરકારી જમીનના ખોટા હુકમ કરી કરોડોનું આચર્યું હતું કૌભાંડ। એક આરોપીને ઝડપાયા બાદ વધુ એક આરોપીની ધરપકડ। અંબાજીના કુંભારિયાની આવાસ યોજનાની લાભાર્થી મહિલા સાથે પીએમ મોદીએ કરી વાત। પહેલા કાચા છાપરામાં રહેતા ભિક્ષાવૃત્તિ કરતા પરિવારે પીએમ મોદીનો માન્યો આભાર। લાખણીનો એક વેપારી હની ટ્રેપમાં ફસાયો। પાલનપુરના દેવપુરામાં બોલાવી પૈસાની માંગણી કરતા ફરિયાદ। તો આ હતા આજના સમાચાર। વધુ સમાચારો સાથે ફરી મળીશું। નમસ્કાર।